રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ તરફથી હર હર મહાદેવ. હું છું મુકુંદ જોશી. આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આશા છે કે આપ સૌ કુશળ હશો. આજે આપણે વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ ના જાતકો માટે ઓગસ્ટ 2025ના માસિક રાશિફળ વિશે. કન્યા રાશિ જે મિથુન રાશિની 9મી રાશિ છે અને તેના પર શનિ શિખર તથા બુધદેવની વિશેષ કૃપા રહે છે. તેમના માટે આ માસ કેવો રહેશે તેની વિસ્તૃત ચર્ચા કરીશું. આ માસ તમારા જીવનમાં વિવિધ પાસાઓ, કારકિર્દી અને આર્થિક સ્થિતિ, પ્રેમ, પરિવાર અને સ્વાસ્થ્ય પર કેવી અસર કરશે તે જાણીશું. તો ચાલો વિગતવાર સમજીએ ઓગસ્ટ 2025 તમારા માટે શું લઈને આવે છે. ઓગસ્ટ 2025નો મહિનો કન્યા રાશિના જાતકો માટે બુધદેવની અસીમ કૃપા લઈને આવી રહ્યો છે. આ માસ દરમિયાન તમે કાર્યક્ષેત્રે અત્યંત વ્યસ્ત રહેશો, પરંતુ તમારી આ મહેનત સાર્થક પરિણામો આપશે. તમારા પ્રયાસોને સફળતા મળશે અને તમને સંતોષની અનુભૂતિ સાથે આ સમયગાળામાં રહેઠાણમાં પરિવર્તનનો નવો વ્યવસાય શરૂ કરવાની તક અથવા નવી જવાબદારીઓ મળવાની પ્રબળ સંભાવના રહેલી છે, જે તમારા જીવનમાં સકારાત્મકતા બદલાવ લાવશે. શુભ કાર્યો અને માંગલિક પ્રસંગો માટે પણ આ સમય અત્યંત અનુકૂળ છે. પારિવારિક રીતે પણ આ માસ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે, જ્યાં સંબંધોમાં હૂંફ અને સમજદારી જોવા મળશે. નોકરી કરતા જાતકો માટે ઓગસ્ટ 2025 સપ્ટેમ્બર મહિના માટેના આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ સમયગાળામાં તમને નવી કામગીરી કે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મળી શકે છે, જે તમારી કારકિર્દીને નવી દિશા અપાવશે. કાર્યક્ષેત્રે તમારી મહેનત અને સમર્પણની કદર થશે. વેપારી વર્ગ માટે આ માસ નવી ડીલ થવાના યોગ લઈને આવ્યો છે. ખાસ કરીને ઓગસ્ટના બીજા પખવાડિયામાં તમને કોઈ મોટી અને લાભદાયક ડીલ મળવાની શક્યતા રહેલી છે. તમારી વ્યાવસાયિક સૂઝબૂછ અને તમને આગળ વધવામાં મદદરૂપ કરશે. ઉદ્યોગ અને સર્વિસ ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે ટેકનોલોજી અને માર્કેટિંગ સંબંધિત બાબતો લાભદાયી રહેશે. નવી ટેકનોલોજી અપનાવવાથી અને અસરકારક માર્કેટિંગ વ્યૂહરચના અપનાવવાથી તમને સારો ફાયદો થઈ શકે છે. જો તમે ફ્રીલાન્સ અથવા પાર્ટ ટાઈમ કામ કરતા હો તો આ મહિનો તમારા માટે વધુ આર્થિક ફાયદો લઈને આવી શકે છે. તમારી કુશળતા અને સમર્પણ તમને વધુ કામ અને આવક અપાવશે. આ માસમાં તમારા જૂના સંપર્કોને પુનર્જીવિત કરવા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. કોઈક જૂના પરિચયથી તમને મોટો પ્રોજેક્ટ કે ડીલ મળવાની પ્રબળ શક્યતા રહેલી છે, તેથી તમારા નેટવર્કિંગને વધારવા પર ધ્યાન આપો. આ મહિના દરમિયાન જો તમે કોઈ નવા ધંધાની શરૂઆત કરવાનું વિચારી રહ્યા હો તો સમય અત્યંત શુભ રહેલો છે. આર્થિક રોકાણ અને નવા ઉદ્યોગો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે. તમારા જૂના રોકાણોમાંથી પૈસાની આવક થવાની શક્યતા રહેલી છે. ભૂતકાળમાં કરેલા રોકાણો હવે તમને સારો વળતર અપાવશે. જોકે પરિવાર કે બાળકોના ખર્ચમાં થોડો વધારો જોવા મળી શકે છે. આ ખર્ચાઓ અનપેક્ષિત હોઈ શકે છે, તેથી આયોજનબદ્ધ રીતે ખર્ચ કરવાથી જરૂર બચો. ખાસ ધ્યાન રાખો કે 12 તારીખથી 26 ઓગસ્ટ વચ્ચે વધારે ખર્ચ ટાળવો. આ સમયગાળામાં નાણાકીય લેવડ-દેવડમાં સાવચેતી રાખવી હિતાવહ રહે છે. વીમા, રોકાણ અને જમીન સંબંધિત બાબતોમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા કાયદેસરની ચકાસણી કરવી અત્યંત જરૂરી છે. ઉતાવળિયો નિર્ણય લેવાથી બચો અને નિષ્ણાતની સલાહ લો. લગ્નિક જીવનમાં આ માસ દરમિયાન સમજદારીથી વાતચીત કરવી અત્યંત જરૂરી રહેશે. નાના મતભેદોને મોટા થતા અટકાવવા માટે ખુલ્લા મનથી વાતચીત કરવી અને એકબીજાને સમજવાનો પ્રયાસ જરૂરથી કરવો. સાસરિયામાં મિત્રતા અને સમજ વધશે, જે સંબંધોને વધુ મજબૂત બનાવશે. પ્રેમ સંબંધિત જાતકો માટે 15 ઓગસ્ટ પછી વધુ લાગણીશીલ સમય આવશે. તમારા સંબંધોમાં નિકટતા વધશે અને તમે એકબીજા સાથે વધુ સમય વિતાવી શકશો.
કોઈ જૂના પ્રેમી કે મિત્રનો સંપર્ક ફરીથી થઈ શકે છે, જે તમારા મનમાં ભૂતકાળની યાદો તાજી કરશે. જે જાતકો લગ્ન માટે રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ સમય અનુકૂળ છે. લગ્નના યોગ બનવાની શક્યતા રહેલી છે, તેથી આ દિશામાં પ્રયાસો ચાલુ રાખો. સંબંધોમાં માત્ર જરૂરિયાત કરતાં લાગણીઓ અને વિશ્વાસ પર વધારે ભાર આપો. એકબીજા પ્રત્યેની નિષ્ઠા અને પ્રેમ સંબંધોને લાંબા ગાળા માટે મજબૂત બનાવશે. પારિવારિક માટે આ સમય થોડો વ્યસ્ત અને ખુશખુશાલ રહેશે. પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં સુમેળ જોવા મળશે અને એકબીજા પ્રત્યે પ્રેમ અને સન્માન વધશે. નાના બાળકોના અભ્યાસ અથવા સ્વભાવમાં થોડો બદલાવ આવી શકે છે. તેમના પર ધ્યાન આપવું અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવું ખાસ જરૂરી બનશે. 21 ઓગસ્ટ પછી ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ અથવા માંગલિક કાર્યનું આયોજન શક્ય બની શકે છે, જે પરિવારમાં આનંદ અને ઉત્સાહ લાવશે. વૃદ્ધ અથવા માતા પિતાની તબિયતનું વિશેષ ધ્યાન રાખવું, તેમની જરૂરિયાતો પૂરી કરવી અને તેમની સંભાળ રાખવી તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. ઘરના વડીલોના આશીર્વાદથી તમારા મોટા કાર્યો સફળ થશે. તેમનો આદર કરો અને તેમની સેવા કરો. આર્થિક અને કાર્ય દબાણના કારણે મગજ પર થાક જણાઈ શકે છે, જે માનસિક તણાવ તરફ દોરી શકે છે. આ તણાવને નિયંત્રિત કરવા માટે યોગ્ય આરામ અને માનસિક શાંતિ માટેના પ્રયાસો જરૂરથી કરો. પેટ, નસો અને ચક્કર જેવી સમસ્યાઓ વધી શકે છે. આ માટે ખાસ કાળજી લેવી અને જરૂર જણાય તો ડૉક્ટરની સલાહ લેવી. 7 તારીખથી 19 ઓગસ્ટ વચ્ચે આરોગ્ય સંભાળવું લેવી. આ સમયગાળામાં સ્વાસ્થ્ય સંબંધિત નાની સમસ્યાઓ પણ ગંભીર બની શકે છે. નિયમિત વોક અને ધ્યાન તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. આનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને સુધરશે. મસાલેદાર ખોરાક ટાળો અને પાણી પીવાનું પ્રમાણ વધારે રાખો. હાઇડ્રેટેડ રહેવાથી અને પૌષ્ટિક આહાર લેવાથી તમે સ્વસ્થ રહી શકશો. શુભ દિવસોની તારીખો જોઈએ તો 4 તારીખ, 9 તારીખ, 13 ઓગસ્ટ, 17 ઓગસ્ટ, 21 ઓગસ્ટ તેમજ 26 ઓગસ્ટ. સાવચેત રહેવાના દિવસો 6 ઓગસ્ટ, 12 ઓગસ્ટ તેમજ 19 ઓગસ્ટ અને 24 ઓગસ્ટ. ઉપાય: ભક્તિ માર્ગદર્શન દર ગુરુ બુધવારે ભગવાન શ્રી વિષ્ણુના નામનું જપ કરો. આનાથી મનોકામનાઓ પૂર્ણ થશે અને શાંતિ પ્રાપ્ત થશે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વખત જાપ કરો. આ મંત્રનો જાપ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મકતા વધે છે. તુલસી જળ પીવો અને ઘરમાં તુલસીનો છોડ લગાવો. તુલસી શાંતિ અને સકારાત્મકતા લાવે છે. તેનાથી મન શાંત રહેશે અને સ્વાસ્થ્ય પર પણ સુધરશે. અંતમાં સંદેશ જોઈએ તો ઓગસ્ટ 2025નો મહિનો કન્યા રાશિના જાતકો માટે મહેનત અને સમજદારીથી સફળતા પ્રાપ્ત કરવાનો સમય છે. આ માસ તમારા માટે એક નવો પડકાર ઊભો થવાની શક્યતા લઈને આવ્યો છે. તમારી ધીરજ, વિવેક બુદ્ધિ અને કર્મ શક્તિ તમને આગળ વધારશે અને તમને તમારા લક્ષ્યો સુધી પહોંચવામાં મદદ કરશે. આત્મવિશ્વાસ રાખો અને સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવો. ભવિષ્ય વાંચતા રહો. ભક્તિ મર્યાદા સ્વર સાથે મુકુંદ જોશી, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ. આશા છે કે આ વિસ્તૃત રાશિફળ તમને ઓગસ્ટ 2025 માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. નોંધ: આ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે, તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવહ રહેશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રાધે રાધે.